એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. આપ સૌનું પહેલાં તો હું આ એક નવા વિષય સાથે આપણો બિન રાજકીય આ કાર્યક્રમ છે એમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. અને આપ સૌને આ કાર્યક્રમમાં આ જે અભિયાન છે એક દેશ એક ચૂંટણી એને સમર્થન કરવા માટે આપ સૌને વિનંતી કરું છું. અહીંયા ભાઈ શ્રી શોએબભાઈ, ભાઈ ફારૂકભાઈ, તમે પણ આવ્યા, તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપ સૌ મહાનુભાવો વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા, વેપારી મંડળના હોય, મહિલા મંડળના હોય, કોઈ વકીલાત ક્ષેત્રે, કોઈ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા આપ સૌ શ્રેષ્ઠીઓ છો. ત્યારે આપ સૌને વિનંતી પણ કરું છું કે આ જે કાર્યક્રમ આપણી વચ્ચે આવ્યો છે, આમ તો છેલ્લા 4-5 વર્ષથી એક દેશ એક ચૂંટણીનો અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. અને આજે આપણે આપણું ગૌરવ, આપણું સૌભાગ્ય છે કે આપણે છોટાઉદેપુર વિધાનસભામાંથી આ છોટાઉદેપુર, વડોદરા અને આસપાસ જિલ્લાઓમાં લગભગ આપણે આ પ્રથમ કાર્યક્રમ આ કરી રહ્યા છે, આ અભિયાનનું સમર્થન આપવા માટે. એટલે આપણા ભાઈ શ્રી મુકેશભાઈએ થોડાક આગેવાનોના નામો પણ નક્કી કર્યા છે. એમને થોડું ઘણું પણ એમનું મંતવ્ય, એમના દિલમાં શું છે એ એમને અહીંયા અભિપ્રાય પણ આપવાનો છે. અને અભિપ્રાય આપ્યા બાદ મારી આપ સૌને લાગણી અને વિનંતી એ છે કે આપ પણ આ અભિયાનને સમર્થન કરો. સાથીઓ, આ વિષય જ્યારે આપણી સામે આવ્યો છે અને આપણા ધ્યાનમાં હશે જ કે આ જ્યારે અભિયાનની શરૂઆત થઈ એટલે કોઈ રાજકીય પક્ષ અથવા કોઈ લોકો આ વિચાર મૂકે ત્યારે ભારત દેશની એક પરંપરા આપણે એવી હોય છે, આપણી બધાની માનસિકતા આપણી એવી હોય છે કે ભાઈ આને આ વિચાર મૂક્યો એટલે મારે એનો વિરોધ કરવાનો. લોકશાહી ને લોકતંત્રની અંદર આ એક વિચાર બની ગયો છે, એક પરિભાષા બની ગઈ છે. પણ એ વિચારની પાછળનો ભાવ, એની પાછળનો હેતુ, એની પાછળનો ઉદ્દેશ કે શું છે, આવનારા દિવસોની અંદર, આવનારા વર્ષોની અંદર આ રાષ્ટ્રને ઉપયોગી બનશે કે કેમ, વિશ્વની અંદર ભારતને આ વિચાર, આપણો આ કરેલો નિર્ણય, આ કોઈ બંધારણમાં ફેરફાર કરવાનો કોઈ વિષય નથી. આ દેશને જ્યારે આઝાદી મળીને પ્રથમ ચૂંટણી થઈ ત્યારે પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થઈ જ છે. ત્યાર પછીના કાર્યકાળ એટલે કે 10-12 ત્રીજી ચૂંટણીથી આમાં ક્યાંક દેશની અંદર ફેરફારો થતા આવ્યા અને આ પરંપરા તૂટી છે. એટલે કે બંધારણમાં આનો ફેરફાર કરવાનો છે એ પ્રશ્ન પણ આનો ઉપસ્થિત થતો નથી. અને હું એવા એક થોડાક મુદ્દાઓ તરફ આપણું ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું કે પહેલા તો આપણે નેગેટિવ વાત કરીએ કે આ વિચાર જ્યારે શરૂ થયો ત્યારે દેશભરમાંથી જે વાતો આપણને જાણવા મળી એની નકારાત્મકતા, નેગેટિવ વાતો કઈ છે. તો પહેલો એવી વાત કરવામાં આવી, એવા કેટલાક લોકોએ, કેટલીક મીડિયાએ દાવો કર્યો કે આ વન નેશન વન ઇલેક્શન એ લોકતંત્રની વિરુદ્ધ છે.
એવું કહેવામાં આવ્યું. બીજું એવું કહેવામાં આવ્યું કે આ જે રાષ્ટ્રનું આપણું છે લોકતંત્ર છે, એ લોકતંત્રનું જે ફેડરલ ડેમોક્રેટિક વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને ઉલ્લંઘન કરવામાં માટેનું આ એક ષડયંત્ર છે એવું પણ કહેવામાં આવ્યું. એક દેશ એક ચૂંટણીને ગેરબંધારણીય છે એવું પણ કહેવામાં આવ્યું. અને ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન થાય છે એવું પણ કહેવામાં આવ્યું. અને એક દેશ એક ચૂંટણી જો સાથે થશે તો રાજકારણીઓ મતદારોને નજરઅંદાજ કરશે, મતદારોની કિંમત ઘટી જશે, એની વેલ્યુ ઘટશે એવું પણ કહેવામાં આવ્યું છે. અને પ્રાદેશિક પક્ષોને નબળા પાડવા માટેનું આ એક ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે એવું પણ કહેવામાં આવ્યું. એનું અસ્તિત્વ ખલાસ કરવા માટે આ વિચાર લાવવામાં આવ્યો એવું પણ કહેવામાં આવ્યું. અને જો આ એક દેશ એક ચૂંટણી થશે તો હાશિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો અને લઘુમતીઓના અધિકારો છીનવી લેવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું. અને એક વન નેશન વન ઇલેક્શન થી એક જ પાર્ટીનું શાસન આવશે એવી પણ વાતો આ દેશમાં કરવામાં આવી. અને આગળ જતા આ વ્યવસ્થાથી સંસદીય પ્રણાલિકાને ખતમ કરી અને રાષ્ટ્રગત એક રાષ્ટ્રમાં એક પ્રમુખ એટલે કે અમેરિકા જેવી વ્યવસ્થા ભવિષ્યમાં આપણા દેશમાં કરી આપવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી. અને વિપક્ષી રાજ્યોમાં રાજ્યપાલ શાસન કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી. વ્યવહારિક રીતે સંભવ નથી એવી પણ વાત કરવામાં આવી. અને આમાં અવિશ્વાસ પ્રસ્તાવ જે લાવવાની વ્યવસ્થા છે લોકસભામાં અને વિધાનસભામાં, એને પણ આ લોકો રદ કરી દેશે એવી પણ વાત કરવામાં આવી. અને મતદાતાઓની જનભાગીદારી ઓછી થશે એવી પણ વાત કરવામાં આવી. એટલે મોટા મોટી લગભગ 14 જેટલી ભ્રામક વાતો કરવામાં આવી. પણ સાથીઓ, મેં આ કીધું તેમ આ કોઈ બંધારણમાં ફેરફાર કરવાનો જરૂર જ નથી, કારણ કે આપણા બંધારણમાં જે તે વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ વ્યવસ્થા કરેલી છે. અને આ વ્યવસ્થાના ભાગ રૂપે સાથે ચૂંટણીઓ આપણે પહેલા પણ થતી આવી છે અને એ પ્રમાણે જ આપણે કરવાની છે. આ થઈ આની વિરુદ્ધની વાતો. હવે આપણે આના સમર્થનમાં કેમ છે તેના પર પણ આપણે થોડીક નજર કરવાની છે. આગેવાનો એના વિશે બોલશે, પણ મને ભાઈ સૌરભભાઈને અમારા મુકેશભાઈ કહેતા હતા કે પ્રોટોકોલ એવું કે આ કાર્યક્રમ તમે રાખ્યો છે એટલે તમારે છેલ્લે બોલવાનું. પણ હું આપણી સમક્ષ પહેલા ઉપસ્થિત એટલા માટે થયો કે વિષય આપણો બરાબર પકડાઈ રહે, અને એટલા માટે મેં આપણને જે મુદ્દા આપ્યા એની અંદર આપની સમજ પ્રમાણે જે કંઈ આપને અંદર જોડવું હોય, એની સમર્થનમાં પણ જોડવું હોય અને એની વિરુદ્ધમાં પણ આપણી પાસે કોઈ મુદ્દા હોય તો એ મુદ્દા રજૂ કરવાનું આ પ્લેટફોર્મ બની રહે, એટલા માટે પણ આપ સૌને આની તક મળવાની છે. હવે આનો આપણે પહેલી વાત કરીએ તો આ રાજ્યો અને લોકસભાની ચૂંટણી એક સાથે જો કરવામાં આવે તો આપણો સમય બચે, સંસાધન બચે અને વહીવટી ખર્ચમાં પણ આપણે આની અંદર ઘટાડો કરી શકીએ.
આપણે અત્યારે અનુભવ્યું છે છેલ્લા કેટલાક સમયથી દર 6 મહિને આ દેશની અંદર કોઈ ને કોઈ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ હોય અને કાયમ આપણો રાષ્ટ્ર કોક ને કોક રાજ્યોમાં આચારસંહિતામાં જ આપણો દેશ સપડાયેલો રહે છે. એમાંથી પણ આપણને આ મુક્તિ મળી શકે એવો મોકો આપણી વચ્ચે આવ્યો છે. અનેક પ્રકારનો સમય બચે અને આપણા નેતાઓને પણ એક રાજ્યથી બીજા રાજ્યોમાં તમે આટલા દિવસે અહીં રહો એમાંથી પણ મુક્તિ મળે, ખર્ચો ઘટે. આ બધા આપણને અનેક પ્રકારના ફાયદા થાય. મતદાર યાદીઓ તૈયાર કરવાની, લોકસભાની અલગ, વિધાનસભાની અલગ, એની અંદર આપણું વહીવટી તંત્ર, શિક્ષક મિત્રો, આખું સરકારનું કલેક્ટરથી લઈને રાજ્યપાલથી લઈને આખી સરકારો આની અંદર રહે. આપણે ત્યાં જવું પડે અને કોઈ જગ્યાએ ચૂંટણી થાય એટલે સુરક્ષા દળોને આપણે પોલીસથી લઈને આપણી સીઆરપીએફ, મિલિટરી એની મૂવમેન્ટ કરાવવાની, એના ખર્ચા એટલા બધા થાય. આ બધા ખર્ચામાંથી પણ આપણને આ એ રહે અને કાર્યકર્તાઓને પણ આમાંથી શાંતિ મળે. નહીં તો નેતાઓ કાર્યકર્તા વગર અધૂરા, એટલે ચાલો ભાઈ પેલે બધાને લઈને દોડવાનું, મતદારો પાસે જવાનું. મતદારો કે ભાઈ બધું ખબર છે, હવે તમે પ્લીઝ અમને હેરાન નહીં કરશો. આ બધું જ આપણે જોયું છે. અને આ જો દર 5 વર્ષે ચૂંટણી થાય તો સરકારોને પૂરતા મોકા મળે અને મતદારોને પણ મોકો મળે. ત્યારે 5 વર્ષ આવે ને આ અમને હેરાન કરનારો ધારાસભ્ય કે સંસદ સભ્ય કે કોઈ નેતા છે ચૂંટાયેલો એને અમને બતાવી દઈએ. રોજ એના મનમાં આ વાત એકની એક રહે, એને બતાડી દેવું છે, એને કાઢવો છે. આમ મજબૂત, એનું મન પણ મજબૂત થઈ જાય અને પૂરતો સમય મળે. આ ઝંડા ઝુંડી બધું કાયમ લોકોના મન પર હેમરિંગ કરવાનું, એમાંથી પણ એને મુક્તિ મળે. અને ચૂંટણીઓ આવે ત્યારે આપણે એવી વાત આવે, કોઈ અમને કે ધમકાવે જો આ ચૂંટણી પહેલા કરી જ દેજો હો ને ત્યાં ગામવાળા મત નહીં આવે, એટલે અમે પાછા કલેક્ટરને, આગળ મંત્રીઓને, મુખ્યમંત્રીઓને, સાહેબ આ ચૂંટણીઓ આવે છે, તમે આનું વહેલું નિરાકરણ લાવો. અને ચૂંટણીઓ આવે ત્યારે જ લોક આંદોલનો, જન આંદોલનો ચાલુ થાય. એમાંથી કર્મચારી સંગઠનો પણ બાકાત નથી રહેતા, એ પણ રાહ જોઈને બેઠા હોય છે. બરાબર ઇલેક્શનની સામે મોરચાઓ ચાલુ કરે. સમાજના અલગ અલગ પ્રકારના આંદોલનો એ પણ આ ચૂંટણીઓની રાહ જોઈ અને એની અંદર આ કરતા હોય છે. એમાં પણ આપણને પૂરતામાં પૂરતો મોકો મળે અને વહીવટી ખર્ચ અને સંસાધનોની બરબાદી થાય. શિક્ષકો, વહીવટી અધિકારીઓ વારંવાર ચૂંટણી ડ્યુટીમાંથી મુક્તિ મળે, નહીં તો એમને એટલી બધી ડ્યુટી આવી પડે, આ મીટિંગ, પેલી મીટિંગ. આના કારણે આપણા બાળકોનું શિક્ષણ પણ નબળું થાય. ઘણી બધી વાત આપણે સાંભળીએ, શિક્ષક મિત્રો ઓફ ધ રેકોર્ડ પણ વાત કરતા હોય છે. કોલેજોનું શિક્ષણમાં પણ ફરક પડે, હાઈસ્કૂલોના, બાલવાડીથી લઈને આપણું જે ઉચ્ચ શિક્ષણ સુધી પણ આપણને ખૂબ આની અંદર મુશ્કેલીઓ પડે છે. અને વારંવાર ચૂંટણીના કારણે એક જ લોકસભાની ચૂંટણી થાય અને આ ચૂંટણીઓ જો સાથે થાય, 5 લાખ કરોડ રૂપિયાનો સરકારી ખર્ચો આપણે બચાવી શકીએ. સાથીઓ, જીડીપીના 1.5% થી 2% સુધી આપણે આ ખર્ચો બચાવી શકીએ છીએ. અને આ બચેલો ખર્ચો, આ તો હું તમને ઓફિશિયલ સરકારી આંકડાની વાત કરું છું, 5 લાખ કરોડ. આ બચે તો આપણે કેટલા બધા પૈસા શિક્ષણમાં વાપરી શકીએ. સાથીઓ, કલ્પના કરો તો કેટલા આરોગ્યની પાછળ આ પૈસા આપણે વાપરી શકીએ, સરકારી ઓન ધ રેકોર્ડ. અને પાછલા બારને જે ખર્ચો થાય એ રેકોર્ડ જુદો, સટ્ટા રમાય તે જુદો, પ્રેસ મીડિયામાં ખર્ચો થાય તે જુદો.
આગલી પાછલી રાતો મેં ખર્ચો થાય તે જુદો, પીવાનું પાણી વપરાઈ જાય તે ખર્ચો જુદો, જવાનું ફૂટે તે ખર્ચો જુદો, અને 2 પગું 4 પગું વપરાઈ જાય તે ખર્ચો જુદો. જમીલભાઈ બરાબર? એટલે આ બધામાંથી મુક્તિ મળે એના માટે આપણે છોટાઉદેપુરની ધરતી પરથી આપણે આની શરૂઆત કરીએ. આ વિચારને આપણા ગામડામાં, આપણા લોકો વચ્ચે, સંનિષ્ઠ નાગરિકો વચ્ચે, યુવાનો વચ્ચે, મહિલાઓ વચ્ચે આ મુદ્દાને આપણે લઈ જઈએ અને જનજનને આપણે જાગૃત કરીએ. આપણું આજનું આ સંમેલન, એના પરથી જિલ્લામાં જાગૃતિ વધશે, જિલ્લાથી રાજ્યમાં જાગૃતિ વધે, એવું કામ કરવા માટે આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. ત્યારે અને આનાથી મતદારોમાં પણ જાગૃતિ આવવાની છે. એવા અનેક જે આગામી સમયની અંદર આમાંથી આપણે આ પગલારૂપી છોટાઉદેપુર આપણું આજે આપણા માટે હું અવસર ગણું કે આપણે આ તકને પહેલી ઝડપી લીધી. ભલે આપણી સંખ્યા આજે ઓછી છે, છોટાઉદેપુર જિલ્લાની 3 વિધાનસભામાં આ કાર્યક્રમ થવાનો, અને આ કાર્યક્રમમાં અમારા 2 નેતાઓ બધે જ જવાના. અમે તો લિમિટેડ, પણ અમારા આ 2 નેતાઓ 2 જગ્યાએ જવાના. એટલે પાછા કહેશે કે પેલો છોટાઉદેપુર વાળામાં તો કોઈ દમ નહોતો, પબ્લિક બહુ ઓછી હતી, પેલી 2 વિધાનસભા વાળા આપણું જોઈને ફૂલ પબ્લિક કરીને કાર્યક્રમ કરવાના છે, પણ પહેલો ગારાણાનો સાથીઓ. એટલે આપણું આ જે આ વિચાર છે, ભલે ઓછા લોકો આપણે છે આજે, પણ પરિવર્તનનો વિચાર કરનારા લોકો બહુ ઓછા હોય, પણ એની આંધી જે શરૂઆત થયેલી હોય એ આ ગુજરાત અને દેશભરમાં જાય, અને આવનારા દિવસોની અંદર આપણને આ જે દૂષણો છે, હું એને દૂષણો કહું છું, એ દૂષણોમાંથી મુક્તિ મળી અને ભારતની આજે જે 4થા નંબર પર આપણે છે, ઇકોનોમીની દ્રષ્ટિએ, અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ દુનિયામાં જે આપણું 4થું સ્થાન છે, આ જો 1 નેશન 1 ઇલેક્શન થશે તો સાથીઓ લખી રાખો, 3જા નંબર પર તો આપણે નહીં થાય તોય આવવાના, પણ આપણે 2જા નંબર પર પહોંચવા માટેનો આપણને અવસર મળવાનો છે. અને આ અવસર ભારત દેશના પ્રત્યેક નાગરિકના જીવનના કલ્યાણ માટે, એની ભૌતિક સુવિધાઓ જે એને મળવાની છે, આ ભૌતિક સુવિધાઓ વધારનારો આપણો આ વિચાર બની રહેવાનો. અનેક રસ્તાઓના, પુલોના, એવા રાષ્ટ્ર નિર્માણમાં અનેક પ્રકારના ઉપયોગી આ વ્યવસ્થા આપણને બની રહેવાની છે. સાથીઓ, હમણાં આપણા દેશની અંદર ઓપરેશન જે સિંદૂર થયું, એ સિંદૂરની અંદર અત્યાધુનિક આપણે જે સેનાના જે આપણે સાધનો જોયા, એ સાધનો એમને એમ નથી બન્યા. એની પાછળ જીએસટીનો ફાળો, એની તરફ આપણી પ્રજાએ આપેલા કરવેરા, આપણે જે કરવેરા કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારની માધ્યમથી એ જે આપણે વેરાઓ ઉઘરાવ્યા, અને એનાથી આપણને આવા અત્યાધુનિક લશ્કરી સાધનો મળ્યા, અને રાષ્ટ્ર આજે પાકિસ્તાનને ઝુકાવવામાં અને ચર્ચાના ટેબલ પર લાવવા માટે મજબૂર કર્યા છે. કોઈ યુદ્ધ કોઈ રાષ્ટ્રની પ્રગતિને નહીં, પણ રાષ્ટ્રને અધોગતિમાં લઈ જનારું આ યુદ્ધ હોય છે. એટલે આ જે આપણો આ વિચારને આપણે કરીશું તો વગર યુદ્ધે પણ, કોઈ પણ પ્રકારનું યુદ્ધ કર્યા વગર પણ એક રાષ્ટ્ર એક ચૂંટણી, આપણો આ વિચાર દુનિયાને ભારતની અગ્રીમ હરોળમાં લઈ જશે. એટલે બહુ લાંબી વાત નહીં કરતા, આપની વચ્ચે કોઈ પણ સમુદાય, કોઈ પણ લોકોને આ બિલકુલ ગેરબંધારણીય નથી, બંધારણની વ્યવસ્થા પ્રમાણેનું છે. કોઈ લઘુમતી સમાજને પણ મને તમે સમજાવો, મારા પછીના ભાષણ કરવામાં જેને મોકો મળે એ મને આ કોઈ લઘુમતી હોય તો કહી શકે
કે આ અમારી વિરુદ્ધ છે. અત્યારે રાષ્ટ્રની અંદર જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસની અંદર એસટી, એસસી, ઓબીસી, લઘુમતી સમાજને પણ એ આવાસની વાત હોય, એ આરોગ્યની સુવિધાઓ હોય, એ શિક્ષણની સુવિધાઓ હોય, રાજ્ય અને કેન્દ્ર સરકાર એમને પણ પૂરતી રકમો ફાળવે છે. એમને સરકારની રાષ્ટ્રીય કે રાજ્ય યોજનામાં કોઈ પણ ભેદભાવ કર્યા વગર કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર એમને સમાન તક આપે છે. સાથીઓ, એમાં પણ આપણને આ વધેલું ભંડોળ, આપણે જે બચાવેલા આ પૈસા આપણને આપણી જે યોજનાઓ છે આગળ લાવવા માટેની, કલ્યાણ માટેની આ યોજનાઓમાં પણ આપણને વધારેમાં વધારે આ ભંડોળ મળવાનું છે. એટલે આપણી વચ્ચે કોઈ આપણી વાત નહીં કરતા અહીંયા બેઠેલા પ્રત્યેક સંનિષ્ઠ લોકો આ વિચારનું સમર્થન કરે અને એમની જે કોઈ સ્પીચ મળે અને પાછળથી પણ દેહાનભાઈ, જમીલભાઈ, આપણે આગેવાનોની બાઇટના માધ્યમથી પણ એમના વિચાર લઈએ. અને હું તો ત્યાં સુધી વાત કહું છું અમારા સૌરભભાઈને અને મુકેશભાઈને અને અમારા પ્રોફેસર માજી ધારાસભ્ય સાહેબને કે આપણે બધા નક્કી કરીએ કે આપણી શૈક્ષણિક સંસ્થાઓ, આપણી જે સમાજની લઘુમતી સમાજ હોય તો એમની કોઈ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ મહામહિમ રાષ્ટ્રપતિને આપણે આ ફોર્મના માધ્યમથી તમે તમારા લેટર પેડ પર પણ આ વિચારને સમર્થન કરતો એક ઠરાવ અમને, એક કાગળ અમને આપો. શિક્ષક મિત્રો આપે, રિટાયર્ડ શિક્ષકો આપે, વેપારી મંડળો આપે, મહિલા મંડળો કોઈ ચાલતા હોય તો એ આપણને આપે. અને આ ગુજરાતની અંદર આપણી છોટાઉદેપુર આપણે આવા વિચાર સાથે આપણે જો આપીએ તો રાજ્ય આનું અનુકરણ કરશે અને આપણે આપેલો વિચાર એ સમગ્ર દેશમાં જાય એવું કરવા પણ હું આ ત્રણેય સાથીઓને આજે વિનંતી સાથે આગ્રહ પણ કરું છું. અને આપ સૌ આ કિંમતી સમય અહીંયા આપ્યો અને અમારા સાથીઓના આમંત્રણ અને આટલું મોટું વિરત કાર્ય કરવા જ્યારે આપણે જઈ રહ્યા છીએ તેમાં તમે અહીંયા હાજરી આપી છે. આપ સૌનો દિલના અંતઃકરણપૂર્વક આભાર માની મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય હિન્દ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.